નમસ્કાર મિત્રો, આપ સૌ જાણતા હશો કે ટૂંક સમયની અંદર આપણા ગુજરાત વિધાનસભાની અંદર એક યુનિફોર્મ સિવિલ કોડનું એક વિધેયક પસાર થવા માટે તૈયાર છે અને 2026નો વિધેયક ક્રમાંક 17 તરીકે એ વિધેયક ટૂંક સમયમાં રજૂ થશે। તો આ વિધેયકની અંદર જે બાબતો છે એ તમને અને મને સીધી રીતે અસર કરવાની છે અને સીધી રીતે અસર કરનારી નીવડવાની છે। એટલે આ વિધેયકની અંદર કઈ કઈ બાબતો છે એ બાબતો આપણા જીવન ઉપર કઈ રીતે અસર પાડશે। ટૂંકની અંદર આ વિધેયકની અંદર લગ્નની બાબતો છે, છૂટાછેડાની બાબતો છે, લિવ ઇન રિલેશનશિપની બાબતો છે, વિલ અને વસિયતની બાબતો છે, બિન વસિયતી મિલકતોની જે વ્યવસ્થા કરવાની છે એની બાબતો છે, વસિયતી મિલકતોની વ્યવસ્થા કરવાની છે એની બાબતો છે, પ્રોબેટ છે, વહીવટપત્ર છે। તદુપરાંત વારસા સર્ટિફિકેટ બાબતે પણ મહત્વની જોગવાઈ આ બિલની અંદર કરવામાં આવેલી છે। આ બિલની અંદર જે જોગવાઈઓ લગ્ન, છૂટાછેડા અને મિલકતોની જે વહેંચણી વારસદારો વચ્ચેની એ કયા કયા વ્યક્તિઓને લાગુ પડશે, કયા કયા સમાજોને લાગુ પડશે, કોને લાગુ નહીં પડે, એ તમામ બાબતો તમને અને મને સીધી રીતે અસર કરવાની છે। કયા લગ્નો માન્ય ગણાશે, કયા લગ્નો અમાન્ય ગણાશે, લગ્નો કઈ વિધિથી થયેલા હશે તો માન્ય ગણાશે, કઈ વિધિથી નહીં થયા હોય તો માન્ય નહીં ગણાય, લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે કે મરજિયાત છે, રજિસ્ટ્રેશન ના કરાવવાથી દાંપત્ય જીવન ઉપર કઈ પ્રકારની અસરો પડવાની છે, એ તમામ બાબતો આ વિધેયકની અંદર જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એનાથી સ્પષ્ટ ભવિષ્યમાં થવાની છે અને આ તમામ બાબતો સીધી રીતે તમને અને મને અસર કરવાની છે। મિત્રો, તો આ વિધેયકની ચર્ચા આપણે આવનારા સમયની અંદર કરવાના છીએ, એની માહિતી આપના સુધી પહોંચાડવા માટે આ વિડીયો આજે મૂકવાની જરૂર પડી છે કે આવતીકાલથી આપણે આ વિધેયકની જુદી જુદી જોગવાઈઓ ઉપર એની અલગ અલગ જે સેક્શન છે, કલમ છે, એની ઉપર અલગથી આપણે ચર્ચા કરવાના છીએ। આવતીકાલથી આપણે આ વિધેયકની અંદર જે લગ્નની બાબત છે એનાથી શરૂઆત કરીશું। તો એ જે જોગવાઈઓ છે એની સંપૂર્ણ વિગત આપણા સુધી સરળતાથી પહોંચી રહે એટલા માટે જો આપે હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લો, કારણ કે આવતીકાલથી આ ચેનલ ઉપર આ જે વિધેયક છે યુનિફોર્મ સિવિલ કોડ, કે જે તમે નામ સાંભળ્યું જ હશે, ખૂબ જ ચર્ચાનો વિષય બને તો દરેક સમાજની અંદર કે ભાઈ આ શું છે। આની અંદર અમુક જે ધર્મના લોકો હતા એમને એવું લાગતું હતું કે આની અંદર જે યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈઓ છે એ અમારા ધાર્મિક સ્વાતંત્ર્ય અને અમારી રૂઢિ રીત રિવાજો ઉપર વિપરીત અસર કરશે, પણ હકીકતમાં શું આ વિધેયકની અંદર એ બાબતો છે કે જે અમને વિપરીત અસર કરનારી છે? જો નથી તો એ આ વિધેયકને કયા સ્વરૂપમાં એ સમાજ જોવાનો છે, એમને કઈ રીતના અસર પડશે, એ તમામ બાબતો આપણે આવનારા સમયની અંદર ચર્ચા કરવાના છીએ। મિત્રો, તો એ બધી બાબતો જો આપણે જાણવી હશે સરળતાથી તો આપે આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ કરવી પડશે। તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। બીજું કે આપણે એ બાબતો આપણા ફેસબુક ઉપર પણ મૂકવાની છે, ઇન્સ્ટાગ્રામ પર પણ જશે, તો આપ મારી ફેસબુક પેજ છે એને પણ ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામની અંદર જે આપણું છે એકાઉન્ટ એને પણ ફોલો કરો, એ આપણા સ્ક્રીન ઉપર છે। તો આપણે આ બધા માધ્યમો ઉપર મળતા રહીશું અને જાણતા રહીશું કે યુનિફોર્મ સિવિલ કોડની અંદર લગ્ન, છૂટાછેડા, મિલકતોની વહેંચણી, વિલ, પ્રોબેટ, વહીવટી પત્ર, વસિયતી વારસો, બિન વસિયતી વારસો, વારસા સર્ટિફિકેટ્સ, તો આ બધી બાબતો ઉપર શું જોગવાઈ કરવામાં આવી છે અને આપણે કઈ રીતે અસર પડશે। મિત્રો, તો ખાસ તો આવતીકાલથી જે આપણી આ એક સિરીઝ ચાલુ થવા જઈ રહી છે એની વિશેષ માહિતી આપણે સુધી પહોંચાડવી હતી, એટલા માટે આજે આપણે વિશેષ રૂપે આપની સામે આવ્યો છું। એ જાણકારી આપવા માટે આવતીકાલથી આપણી ચેનલ ઉપર આ એક વિશેષ મુહિમ ચાલવાની છે, કારણ કે વિધાનસભાની અંદર પણ એની ચર્ચા થવાની છે। તો તમને ખબર પડે કે ભાઈ આ બિલની અંદર જોગવાઈ શું છે ને વિધાનસભાની અંદર ચર્ચા ચાલવાની છે એની અંદર।
તો એની સરળતાથી માહિતી આપણા સુધી પહોંચી રહે એટલા માટે એક પ્રયાસ છે. તો આપણે ફરીથી એક આપને વિનંતી કે યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો, બની શકે તો ચેનલને જોઈન કરો આપની આર્થિક પરિસ્થિતિ સારી હોય તો, બાકી નહીં કરો તો પણ ચાલશે. જોઈન બટનની અંદર આપની આર્થિક પરિસ્થિતિ મુજબ તમે એક નાણાકીય સહાય પણ કરી શકો છો આ ચેનલને. ફેસબુક પેજને પણ ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. તો આવતીકાલેથી આપણે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.